નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસાના પાલનપુર હાઈવે પર આવેલ જોખમનગર સોસાયટીમાં રહેતા લોકો છેલ્લા ઘણા સમયથી ગટર, રોડ અને સ્ટ્રીટ લાઇટની સમસ્યાથી પરેશાન થઈ ચૂક્યા છે. વોટ લેવા આવતા નેતાઓને ચૂંટણી સમયે આપેલા વચન બાદ કોઈ કાર્ય કરતા નથી તેમ જણાવી મહિલાઓ આકરા પાણીએ જોવા મળી હતી. ડીસાના જોખમનગરમાં હજુ સુધી ગટર વ્યવસ્થા કરવામાં આવેલ નથી, જેના કારણે ગંદા પાણીની રેલમછેલ થતી હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. નગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરેલી છે, તેમ છતાં કોઈ કાર્ય થતું નથી. તેમજ નગરપાલિકા અને વિધાનસભાની ચૂંટણી વખતે ઉમેદવારો વોટ લેવા ગટર અને રસ્તાનું કામ ઝડપથી થઈ જશે તેવી બાહેધરી આપે છે, પરંતુ ચૂંટણી બાદ કોઈ દેખાતું નથી તેવા બળાપો રહીશો ઠાલવી રહ્યા છે. આ બાબતે તેઓએ ધારાસભ્ય પ્રવીણ માળીને પણ રજૂઆત કરેલી છે, પરંતુ હજુ સુધી ગટર કે રસ્તા બાબતમાં કોઈ ઠેકાણા પડ્યા નથી. આ બાબતે સોસાયટીના રહીશ કાંતિભાઈ ઠક્કર તેમજ મહિલાઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે ચૂંટણી વખતે નેતાઓ વોટ લેવા આવી જાય છે, પરંતુ લોકોની સમસ્યાનો હલ કરતા નથી. અમે ઘણા સમયથી રજૂઆતો કરેલી છે, દરેક વખતે આશ્વાસન અપાય છે. આથી જો હવે અમારી સમસ્યા હલ નહીં થાય તો આગામી ચૂંટણી વખતે કોઈને પ્રવેશવા દઈશું નહીં અને ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું.